ભાગડ ખાતે સામાન્ય બાબતમાં ગણેશ મંડળના લોકો અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા। ભાગડ ખાતે મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળી હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તે દરમિયાન એક ટ્રક ચાલકને આગળ જવા માટે કહેવામાં આવતા ગણેશ મંડળના સભ્યો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા। ભાગડ ખાતે સામાન્ય બાબતમાં ગણેશ મંડળના લોકો અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા। ભાગડ ખાતે મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રા નીકળી હતી અને તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તે દરમિયાન ટ્રક ચાલકને આગળ જવા માટે કહેવામાં આવતા ગણેશ મંડળના સભ્યો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદી અને સહિતના કાફલા દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી અને ઘર્ષણ પર ઉતરી આવેલા ગણેશ મંડળના સભ્યોને તાત્કાલિક ખસેડી દેવામાં આવ્યા હતા। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના ચશ્મા પણ તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાંને લઈ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।